2023ની સાલ મારા અંગત જીવનમાં ઘણા ફેરફારો લઈને આવી હતી અને જે ફેરફારો આવેલા છે એ જ તમારી સમક્ષ હું કહેવા માંગુ છું. 2023માં 24 તારીખ ચોથો મહિનો મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે અને એ જે કંઈ પણ પુરાવા છે એ આપ લોકોને પણ મળી જશે. ચાદર વિધિના કાર્યક્રમમાં પંચગુરુ એટલે 5 ગુરુઓની હાજરીમાં લંગોટ ગુરુ હોય, ભભૂત ગુરુ હોય, રુદ્રાક્ષ ગુરુ હોય, ચોટી ગુરુ હોય અને ભગવા ગુરુ હોય. આ 5 ગુરુઓ હોય જે અમને દીક્ષા આપતા હોય છે અને એ પંચગુરુની હાજરીમાં મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે, જેના સબૂત પણ તમને આપવામાં આવશે. ત્યારબાદ ચાદર વિધિ થયા બાદ હું મારું જે પાછલું જીવન જે હતું એનો સંપૂર્ણપણે ત્યાગ કરી અને તન મનથી હું ત્યાં રહેવા લાગ્યો હતો. બાપુની સેવા કરતો, મંદિર ભૂતનાથ દાદાની સેવામાં મારું જીવન મેં અર્પણ કરી દીધેલું હતું અને ત્યાંના ઘણા એવા સેવકો છે જે મને જાણે છે ને ઓળખે બી છે. ત્યારબાદ બાપુની તબિયત ઘણી વખત ગડબડ થતી એટલે અમે એને વારંવાર મેડિકલ અર્થે હોસ્પિટલોમાં લઈ પણ જતા અને ત્યાંથી અમે એને પરત પાછા સાજા કરીને લાવતા. આવી ઘણી બધી તકલીફોનો એમને સામનો કરેલો છે ને એ દરમિયાન સતત 24 કલાક 30 દિવસ હું એમની સાથે પડછાયાની જેમ રહેલો છું. ત્યારબાદ 2023ના 7મા મહિનામાં એમની તબિયત વધારે બગડી ત્યારે અમે એને લઈ ગયા હતા ગોકુલ ચીખલિયા હોસ્પિટલમાં ડૉક્ટર જાદવની સારવાર માટે લઈને. 3 દિવસ વેન્ટિલેટર પર રહ્યા અને અચાનક એમનો દેહત્યાગ થઈ છે બપોરના સમયમાં અને જે કંઈની હોસ્પિટલની જે કંઈ વિધિ થતી હોય એ પૂર્ણ કરી અમે પાર્થિવ દેહને અમે ભૂતનાથ મંદિરે લાવ્યા. જ્યારે અમે પાર્થિવ શરીર જ્યારે અમે બાપુના અહીંયા લાવ્યા એ દરમિયાનમાં ભૂતનાથની અંદરથી કોઈ પણ લોકોએ જે આ મહેશગીરી કહેવામાં આવે છે, જે પોતાને ભૂતનાથનો ગાદીપતિ અત્યારે ઓળખાવે છે અને એમ કહે છે કે હું આમનો ચેલો છું ને આ ગાદીનો વારસ છું, જેવું કહે છે એ વ્યક્તિએ ત્યાં તાત્કાલિક અડધી કલાકની અંદર પાર્થિવ શરીર અમે લઈને આવ્યાના અડધી જ કલાકની અંદર એના કહેવાતા સમર્થકોને લઈ અને મંદિર ઉપર કબજો જમાવી દીધેલો હતો. બાપુની જે ઈચ્છા હતી, જે વસંતગીરી મારા જે ગુરુ છે એની જે ઈચ્છા હતી કે મારી સમાધિ, એને એક પ્રિય ઝાડ હતું ભૂતનાથ મંદિરમાં, ચીકુડીનું ઝાડ, એની નીચે એને સમાધિ લેવી હતી. ત્યારે મેં એને વાત કરી કે ભાઈ આ સમાધિ બાપુની અંતિમ ઈચ્છા છે કે અહીંયા આપવી. તો એનો પણ અનાદર કરી અને એને પોતાને ટૂંકમાં સાબિત કરવું હતું. એ સાબિત કરવા માટેથી માત્ર એટલું જ મને કહે છે કે આ બધી વસ્તુનો નિર્ણય મારે લેવાનો છે, તું સાઈડમાં બેસી જા, તને તારું કોઈ અહીંયા કામ છે નહીં, તારો ઈલાજ અમે આવતીકાલે કરશું. આ શબ્દ મને જ્યારે કહેવામાં આવ્યા છે એટલે મારે તો મારા બાપ કયો કે ગુરુ કયો કે જે કયો એ વસંતગીરી હતા એની અંતિમ યાત્રામાં જે અમે પાલખી યાત્રા કાઢી હતી ત્યારે પહેલી કાંચ પણ મેં જ આપેલી છે અને એના સબૂત, એના ફોટોગ્રાફ પણ હું તમને આપીએ. અને આ બધી વિધિઓ પૂરી કરી અને સંતની અમે સમાધિ આપી અને ધીમે ધીમે સાધુ લોકો જે સમાધિમાં સામેલ થયા હતા એ બધાએ વિદાય લીધી. ત્યારબાદ મોડી રાતે મહેશગીરીના જે સમર્થકો કહેવાય એવા લોકો 50 થી 60 લોકોએ આવી અને મંદિર ઉપર કબજો, કાયદેસરનો ગેરકાયદેસરનો કે જે કયો એ કબજો જમાવી લીધેલો છે. અને અમે જે અમારા ટૂંકમાં જે સુવાનો રૂમ હોય, પૂજાનો રૂમ હોય, જે વ્યવસ્થાનો રૂમ હોય એ બધા જ રૂમને લોક એન્ડ કી કરી અને તમામ દસ્તાવેજો લોક એન્ડ કી કરી પોતાના કબજામાં લઈ અને અડધી રાતે ત્યાંથી પાછા નીકળી ગયેલા છે. આ તમામ જે કંઈ હું તમને વાત કરું છું એ ભૂતનાથ દાદાની સાક્ષીએ હું તમને વાત કરું છું. છતાં કોઈ પ્રશ્નો છે તો આપણે બાદમાં એના જવાબ હું તમને આપીશ. બીજે દિવસે જ્યારે એમની અલગથી એક વિધિ હોય છે અમારા સુખડ અખાડા પ્રમાણેની, એ સુખડ અખાડા પ્રમાણેની વિધિ દરમિયાનની અંદર અમે એની સમાધિ પૂજન કરતા હોઈએ, ભૂતનાથ દાદાની આરતીનો લેતા હોઈએ.
આ બધી વિધિઓ કર્યા બાદ બપોરે ટ્રસ્ટીઓ સાથે મહેશગીરી આવે છે અને એ મહેશગીરીએ લોકોને એવું કહી દીધું હતું કે આજથી અહીંનું મેનેજમેન્ટ મારે કરવાનું છે, જેથી કરીને કોઈ આમાં વચ્ચે દખલગીરી ના કરતા. વારાફરતી હું તમને લોકોને બોલાવું અને તમારો ઈલાજ હું કરી દઈશ. મારે જે કરવું છે એ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એઝ હું અત્યારે અહીંયા સ્થાપિત થયેલો છું અને અહીંની ગાદી હવે હું સંભાળવાનો છું. ત્યારબાદ અમે લોકોએ કોઈ દલીલબાજી નથી કરેલી. ન કરવા પાછળનું કારણ એક જ હતું કે અમે એ અસામાજિક તત્વો જેવા મહેશગીરી ની સામે અમે વાત ભીડી શકીએ એમ નહોતા, કારણ કે અમે સંસાર છોડીને આવેલા છીએ અને અમારે એ સાથે કોઈ લેવા જ અમને ગાદીનો મોહ કે પૈસાનો મોહ કે કોઈ છે નહીં. અમારે માત્ર ભૂતનાથ દાદાની સેવા કરી અને જે બાકીના વર્ષો છે એ અમારે એમાં પસાર કરવાના હતા અને એ જ ધ્યેયથી મેં આ વસ્તુ કરેલી હતી. જ્યારે બપોરના સમયમાં એ આવે છે ટ્રસ્ટીઓ સાથે, એટલે ટ્રસ્ટીઓ અને મહેશગીરી જે મેલાપીપણું છે એ ત્યાં ઉજાગર થાય છે અને એ મેલાપીપણાની અંદર એક ખાસ એ વસ્તુ જોવા મળી હતી કે કાયદેસર રીતે એ લોકો જે એક પછી એક સ્ટેપ લઈને જે બધાને હટાવવાનું કામ ચાલુ કર્યું હતું, જેમાં અમારા વર્ષો જૂના જે ભૂતનાથ મંદિરના ટ્રસ્ટી હતા એવા ગોવિંદભાઈ બારૈયા કરીને છે, પ્રથમ એને બોલાવવામાં આવે છે અને એનું રાજીનામું તૈયાર કરેલું હતું. એની પર સહી લઈ અને એટલું જ એને કહેવામાં આવ્યું કે આજથી હવે તારીખ પણ કોઈ પણ જાતની સેવાની અમારે જરૂર નથી, હવે અહીંયા આવતો નહીં, અહીંયા કોઈ દેખા દેતા નહીં, અને જો આવું કરવામાં આવશે તો મજા નહીં આવે. આ વસ્તુનું કહેવાથી એ ભાઈ પડી ભાંગે અને બહાર વહી આવે છે. પછી બીજા એક ટ્રસ્ટી હતા એને બોલાવવામાં આવે છે, એની સાથે પણ આવું જ વર્તન કરવામાં આવે છે. લાસ્ટમાં છેલ્લે હું એક બચ્યો હતો જે ખરેખર મારા ગુરુનો એક ચાદર વિધિ કરેલો ચેલો હતો અને એ દરમિયાનમાં મને અંદર બોલાવી અને ત્યાં કાયદેસર રીતે ટૂંકમાં એમ કહેવાય ધાક ધમકી સામદામ દંડ જે કાંઈ કહેવામાં આવતું જે ઉપયોગમાં લેવામાં આવતું હોય એ બધું લઈ મને એટલું કહેવામાં આવે છે કે હવે તારી કોઈ સેવાની જરૂર ભૂતનાથ મંદિરમાં નથી, હવે તારે ભગવા પણ ઉતારવાના છે, અહીંથી પણ જવાનું છે અને જો પારી વખત આ રીતે તને જોવામાં આવશે તો મજા નહીં આવે ને જે કાંઈ થશે એનો જવાબદાર તું રહીશ, હવે તું જઈ શકે છે. આ રીતનું વર્તન મારી સાથે કરવામાં આવેલું છે અને હું કોઈ એવો ખમતીદર નહોતો કે કોઈ એવો પીઠબળવાળો નહોતો કે હું આનો સામનો કરી શકું. એટલે મેં ચૂપચાપ મારા ભગવત ધારણ કરેલા હતા પહેરે કપડે ત્યાંથી હું નીકળી ગયેલો છું. નીકળ્યા પછી તો ઘણા દિવસો સુધી લાવારીસ જિંદગી જીવેલી છે, કારણ કે મારા સંસારમાં કોઈ નથી અત્યારે. તપાસ કરવી હોય તો તમારે લોકોને તપાસ કરવાની છૂટ. હું ધીમે ધીમે 2% રોટલા માટે થઈ અને હાલમાં અત્યારે હું જેટકો કંપનીની 4 વ્હીલ એઝ અ કોન્ટ્રાક્ટ ઉપર મૂકેલી છે. કોન્ટ્રાક્ટ ઉપર ગાડી મૂકેલી છે, એનું ડ્રાઇવિંગ કરી 2% રોટલો હું અત્યારે ખાઉં છું. જ્યારે આ બનાવ બન્યો ત્યારે પબ્લિકને ખબર હતી જ કે બાપુએ ગાદી માટેથી ને ભવિષ્યના ચેલાને નિમણૂક કરી દીધેલી છે, તો પબ્લિક ક્યાં હતી મને સપોર્ટ કરવા? કેમ ના આવી? નહીં, કારણ કે ત્યારનું તંત્ર એવું હતું કે જો ટ્રસ્ટીમાં જો ભળી જતા હોય ને સાતપા આપતા હોય અને આમાં આ મેળવતા હોય અને ટ્રસ્ટીઓના કહેવાથી અથવા જાણીતા કોઈ પણ વ્યક્તિઓ છે કે કોઈ પણ વ્યક્તિના કહેવાથી પોલીસ બંદોબસ્ત જો વગર અરજી આવી જતો હોય તો બીજું શું ન થઈ શકે? હું અત્યારે મોઢું બાંધીને ફરું છું એનું કારણ એ જ છે કે મારા જીવનું જોખમ છે. આજે હું તમારી સમક્ષ ખુલ્લો પડ્યો છું તો તમે એમ માનો છો કે હું શાંતિથી જીવી શકીશ? મહેશગીરી હું ત્યારે ઓપનમાં બોલું છું, જાહેરમાં બોલું, પત્રકારો સમક્ષ બોલું છું કે અહીંથી નીકળ્યા પછી મારા જીવનનું જોખમ પૂરેપૂરું છે અને તમારી સમક્ષ જયારે આ બધી વસ્તુ જાહેર કરું છું, બરોબર છે, હું એમને વાતો કરવા કે બની બેઠેલો કે આ લોકોએ મને બધી બિહારી એવું નથી. આ કાંડને ઉજાગર કરવાની હિંમત મારામાં એટલા માટે આવી કે ભવિષ્યના મહિના 1.5 મહિના પહેલા જયારે આ વિવાદો ઉખડ્યા હતા અને ગિરીશભાઈએ એને ટક્કર આપેલી છે, ત્યારે મને એવું લાગ્યું કે હવે મારે ગિરીશભાઈને આ વાત કરવી જોઈએ, જેથી મને કાંઈક અંશે રાહત મળશે તો હું આમાં આગળ, કારણ કે મારો ધ્યેય એક જ છે કે ભૂતનાથ દાદાનો વહીવટ છે અથવા ભૂતનાથ દાદાની સેવા છે ભૂતનાથ દાદાની, એ કોઈ ગેરજિમ્મેદાર વ્યક્તિ કે ગેરલાયક વ્યક્તિના હાથમાં ન જાય.
માટે આ લડત આપું છું અને મને ખબર છે કે આ લડતની અંદર મારો જીવ પણ જવાની શક્યતા છે.